ટેબલ પડ્યું છે, ટેબલ ઉપર પગ મૂકીને ખાટલા ઉપર બેસી જાવ ને. એ હારું. હવે કે શું ફાયદા છે? એ ચોમાસું છે તો ચોમાસામાં કદાચ બહુ વરસાદ આવ્યો હોય અને બહુ પાણી આવ્યું હોય તો આપણે તણાઈ ન જાવી ને. એટલે વરસાદ આવે તો ઓલડીમાં ન વહી જાવી? પણ આપણને ખબર વગર ફૂલ વરસાદ આવ્યો હોય તો હાસું તો ન તણાઈ જાવી. આ તો તણાઈ જાવી. અને બીજો આપણે ઈ ફાયદો છે કે હા કાકા રોજ અહીંયાથી હાલે અને આપણને ધોલું મારતા જાય. હવે ઈ આપણને કેમ ધોલું મારશે? આ ઈ તારું હાસું. અને ત્રીજો ફાયદો ઈ ચોમાસામાં વાડીઓમાં જીવ જંતુ બહુ હોય. ખાટલો એટલો ઊંચો બાંધી દીધો તો હવે ખાટલા પાસે જીવ જંતુ તો ન આવે. એટલે ઊંચેથી પડ્યા હોય તો જીવ વયો જાય અને જંતુ રે. સાનો માનો બેને ખાવાનું શું બનાવ્યું? ખાવાનું હજી ક્યાં કાંઈ બનાવ્યું? મારી પાસે ટાઈમ જ ક્યાં હતો? સવારનો તો હું ખાટલો લીમડે બાંધતો હતો. તો પણ પેલા ખાવાનું બનાવ્યું હોત તો. પણ મને એમ કે ખાવાનું તો રોજ હોય, કાક નવીન કામ આજ કરું ને. તું નવીન કામ કરે, ઊંધા કામ કરે. યો બોલો, મને તો એમ હતું આજ તમે મને શાબાશી આપશો કે તો ખીજાવા મીણ્યા. ખીજાવત તેને ઊંધા કામ કરે તે. એમ કે હા કાકા આવે. આ બધું શું છે? એ જો ને હવામાં ખાટલો બાંધજો. હવે હવામાં ક્યાં ખાટલો બાંધ્યો? લીમડા અરે ખાટલો ઊંચો બાંધ્યો. તો પણ તને દેખાય છે તો હું કામ પૂછે? પણ લીમડે ખાટલો હું કામ બાંધ્યો? એ ઈ બધું તને ન કહેવાનું હોય, તું કાઈ મારો શેઠ નથી. તો પણ એટલા બધા હરખ ફદુડા શું થાવ? એ હરખ ફદુડા એમ ન કેતો. ભોળા દાદા, આપણે ખાટલો હવામાં બાંધ્યો ને ઈ કેહા કાકાને ગમતું ના. મને ખબર છે એને ઈર્ષ્યા થાય. મને હું ઈર્ષા થાય? તમે ક્યાં બલૂનમાં બેઠા, ખાટલામાં બેઠા? અમને તો એમ જ લાગે એની બલૂમમાં બેઠા. કાલ્યા તો હું આજ તો એલા બલૂમ. એ હારો જો બલૂમ હાલ્યો. તમારી જેવા તો મેં માણસો ક્યાંય નથી જોયા. રોજ કાલા કાઢતા હોય ને. હે કાલા કાટતા એમ ન કેતો. હાલવા મન નકર હમણાં ઢીબી નાખી. ઓય બાપા, હાલો માર. તે મને ધોઈ મારી. ઊભો રહો તો તું. ના ના તોલ માર ને. હે? હા તોલ વાર વાર. ઊભો રહો. ઉભો રે. મેં તને ધોલ મારી હતી. ધોકા કામ મારે. તો મને હું કામ ધોઈ મારી હતી? આ તો પણ એવું કામ પૂછ્યા કરે. હાલવા મન. ભોળા દાદા, કેહા કાકાને એક દિવસ છે ને લીમડે બાંધી દેવા છે ને પછી ઢીબવા છે. બહુ પાવર કરે. ઓય બાપા, ઓય બાપા. ઈબાની તો તને જરૂર છે. ખાટલો ઊંચો બાંધ્યો એમાં મને માર ખવરાવ્યા. પણ કેહા કાકાએ શીટિંગ કર્યું. તમે તો એને ધોલ મારી થી અને એને તો ધોકા માર્યા. ઈ તો હારું જ છું વધારે બાદળ નો થાય. નકર ભાગવું હોય તો આમાં કેમ ભાગવું? તો પણ આમ નહીં ભાગવાનું, લીમડા ઉપર વયું જવાનું. પછી કેમ ધોકા મારે? આ ઈ હાસુ હું. તો પછી મેં એવું વિચારેલું જ હોય. તો પણ તારે પેલા કહેવાય ને. તો એને ખાટલા ઉપર ન બેહવા દેતા, નકર દોરી તૂટશે ને તો આપણે પડશું. આ ઈ હાસુ તો હાથ આડા કરી દે. એ હારું. હે? કેમ લીમડે ખાટલો બાંધ્યો? એ પવન આવે ને એટલે. પણ હાથ કેમ આમ રાખ્યા? એ તમને ખાટલે નથી બેહવા દેવાના એટલે. તમે ખાટલે બેઠા હોય દોરી તૂટી હોય તો એમ નો પડવી. એવું બેહવા નથી આવ્યો, તમને બોલાવા આવ્યો. શું કામ છે? એ અમે રમત ગોઠવી. શું રમત ગોઠવી? એ તમને ખાવાય મળશે અને પૈસાય મળશે. હે, શું ખાવા મળશે? બટેટા. ભોળા દાદા, તો હાલો ને રમત રમવા જાવી. આપણે હજી ખાવાનું બાકી જ છે ને. આ ઈ હાસુ. મમરાભાઈ એક બાજુ જોતો મને ખાટલેથી ઉતરી જવા દો. પણ તમે હું કામ બેતરા કરો? હું તમને તેડી લઉં તો? હે તો હારું જ તને. હાલો. હે મમરાભાઈ તો ભોળા દાદા ને એને લઈને આવ્યા. હે કેમ ભોળા દાદા ને તેડ્યા? બીમાર છે? એ ના ના, ઈ લીમડે ખાટલો બાંધીને બેઠા હતા. તેનાથી ખાટલેથી ઉતરાતું નહોતું તો મેં કીધું લાવો તમને તેડી લઉં. તો ઠીક, મેં કીધું બીમાર નથી ને, નકર બટાટા નહીં ખાઈ શકે. એ ના ના, અમે રમત રમવા જ આવ્યા. બોલો શું રમત છે? એ તમારે અમને 500 રૂપિયા દેવાના, પછી 5 બટાટા ખાઈ જવાના. બટાટા ખાઈને પંપુડું વગાડવાનું. જો પંપુડું વાગશે તો અમે તમને ડબલ પૈસા આપશું, નકર તમારા પૈસા જશે. હાવ હેલી રમત છે. હું 5 બટાટા હું તો 25 બટાટા ખાઈ જાવ તોય પંપુડું વગાડી દઉં. આ તો લાવો પૈસા, બટાટા ખાઈ જાવ. ભોળા દાદા પૈસા આપો. એ હારું. અલ્યો 500 રૂપિયા.
હાલ 5 બટાટા ખાઈ જા અને પછી પંપુડું વગાડ. એ હારો. જો 5 બટાટા ખાઈ ગયો. આલે તો હવે પંપુડું વગાડ એટલે ડબલ પૈસા આપી દેવી. એ હારો. વગાડ પંપુડો વગાડ. પંપુડું નહીં વાગે. એ તો તમારા પૈસા ગયા. હે એ બાપા, હમણાં તો કહેતો તને 25 બટાટા ખાઈ જાવ તોય પંપુડો વગાડી દઉં. પણ બટાટા બહુ તીખા છે એટલે શ્વાસ અંદર જ જાય છે, શ્વાસ બહાર જ નથી નીકળતો. કેવો માણસ છે 500 રૂપિયા ગયા. તો પણ તમે બટાટા ખાઈ જાઓ અને પંપોડો વગાડો એટલે પૈસા પાછા આવી જાય. આ ઈ હાસુ. આ તો લાવો 500 રૂપિયા. 500 ને એલ્લો 1000 રૂપિયા. હમણાં 5 બટાટા ખાઈ જાવ ને પંપુડો વગાડી દઉં. જો બોલો તો તમારે પૈસા પાછા આવી જાહે કામ અમરાભાઈ. તો અમારે તો તમને 2000 રૂપિયા દેવા પડશે. હા બટાટા કેટલા તીખા છે ઓ બાપા. જો હવે પંપોડો વગાડો. એ હારું. રે તમારા પૈસા ગયા. કા હમણાં કહેતા હતા ને પંપોડો વગાડી દઉં. પણ કેટલા બટાટા તીખા છે પંપુડો વાગવો ને. હું કહું પેલા પંપોડો વગાડવી પછી બટાટા ખાવી તો ડબલ પૈસા આપશો. ના ના હો, પેલા તો બટાટા જ ખાવાના પછી પંપોડો વગાડવાનું. હે તો બટાટા નો કવાય હો. અરે દાદા મને એક વિચાર આવ્યો. હું એ વરા આવો. અરે દાદા હજી એકવાર બટાટા ખાવ પંપોડું તો વગાડવું જ છે. પણ બટાટા કેટલા તીખા છે એટલું શ્વાસ બહાર નીકળવો જોઈએ ને તો પંપુડો વાગે ને. તો પણ મારી પાસે પ્લાન છે જ તે. જો આ એમ થાય હજી અમારે રમત રમવું છે. આપો પૈસા અને 5 બટાટા ખાવ પછી પંપુડું વગાડી જો. એ હારું અલ્યો 2000 4000 તૈયાર રાખજો. એ વાંધો નહીં. ઓ બટાટા બહુ તીખા. જો હવે પંપોડો વગાડો. પંપોડો વાગ્યો. ક્યાં પંપુડું વાગ્યું? અવાજ તો આવ્યો. એમ નો હાલે, પંપોડો વાગ્યું જ નથી. અરે પંપુડો વાગ્યો ઓ પૈસા. એમ પૈસા ન મળે હો. એમ કે પૈસા નો મળે ટીપી નાખો. હાલો મમરાભાઈ. ઉભા રહો આ તો લે. જો બોલો એ તો વયા ગયા. પંપુડો વાગ્યું તોય પૈસા નો આપ્યા. ભલે ના પૈસા નો આપ્યા આપણે બટાટા તો ખવાના. ઓય બાપા પણ